મુલાયમસિંહ યાદવે પ્રતિકને ઘણી વખત કીધેલું હતું કે તું રાજકારણમાં આવ, પરંતુ પ્રતિકને રાજકારણમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતિક યાદવનું આજે મોત થયું અને માત્ર 38 વર્ષની ઉંમરે એમનું મોત થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર એમના મોતનું કારણ પણ કહેવામાં આવ્યું છે. પ્રતિક યાદવ કોણ હતા, મોતનું કારણ શું હતું, એ મુદ્દા પર હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પ્રતિક યાદવ માત્ર 38 વર્ષના હતા અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના નાના ભાઈ થાય. મુલાયમસિંહ યાદવે બીજા લગ્ન કરેલા હતા એક નર્સ સાધનાની સાથે. એના આ પ્રતિક યાદવ પુત્ર થતા હતા. એક વખત એવું બનેલું કે મુલાયમસિંહ યાદવ એમના માતા મૂર્તિ દેવીને સેફાઈ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરેલા અને એ વખતે કોઈ એક નર્સ હતી, એ એમની માતાજીને ખોટું ઇન્જેક્શન મૂકવા માટે જઈ રહી હતી અને એ વખતે આ સાધના ત્યાં નર્સ હતી અને એણે એ નર્સને ઇન્જેક્શન આપતા અટકાવેલી અને એ વાતથી મુલાયમસિંહ યાદવ પ્રભાવિત થયેલા અને પછી એ નર્સની સાથે લગ્ન કરેલા. સાધનાના પહેલાં લગ્ન થયેલા અને એનાથી જે એક પુત્ર હતો એ પ્રતિક તે વખતે 3 વર્ષનો હતો. પરંતુ મુલાયમસિંહ યાદવે સાધનાની સાથે લગ્ન બી કર્યા અને પ્રતિકસિંહને પોતાનો પુત્ર તરીકે સત્તાવાર રીતે જાહેરાત બી કરી. એટલે આમ અખિલેશ યાદવનો સાવકો ભાઈ થાય. પરંતુ મુલાયમસિંહ યાદવે પ્રતિકને ઘણી વખત કીધેલું હતું કે તું રાજકારણમાં આવ, પરંતુ પ્રતિકને રાજકારણમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. એ ક્યારેય કોઈ જાહેર કાર્યક્રમમાં પણ નહોતો દેખાતા કે કોઈ મીડિયા બાઇટમાં કે કોઈ મીડિયા સામે પણ એ ક્યારેય નહોતા આવતા. એમનો રિયલ એસ્ટેટનો બિઝનેસ હતો અને મુલાયમસિંહ યાદવે એક વખત એમને કીધેલું, જ્યારે પ્રતિક યાદવનું વજન 103 કિલો થયેલું ત્યારે એમણે એવી ટકોર કરેલી હતી કે તારું વજન ઘટાડ. તો એ વાતને પ્રતિક યાદવે ચેલેન્જ તરીકે સ્વીકારી અને જીમ જવાનું શરૂ કરેલું અને 36 કિલો વજન ઘટાડ્યું અને એ પછી પોતાનું જીમ પણ શરૂ કર્યું. એટલે એમનો રિયલ એસ્ટેટ અને જીમનો એમનો બિઝનેસ હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી એમનો જે બિઝનેસ હતો એમાં આર્થિક સંકળામણ અને કેટલીક ધમકીઓ મળી એવી ફરિયાદ પણ પ્રતિક યાદવે પોલીસમાં કરી હતી. અખિલેશ યાદવે પણ આજે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે પ્રતિક ઘણા સમયથી એની આર્થિક સંકળામણને કારણે ચિંતામાં હતો. આમ તો પ્રતિક યાદવની જે પત્ની અપર્ણા બિષ્ટ યાદવ છે એની સાથે લગ્ન કરેલા અને એ પણ લવ મેરેજ કરેલા. બંને શાળામાં સાથે હતા અને એક બર્થડે પાર્ટીમાં મળેલા અને ત્યારથી એમની દોસ્તી થયેલી અને પછી 2011માં જ્યારે પ્રતિકના લગ્ન થયેલા ત્યારે આખા દેશભરમાં એમના લગ્નની ચર્ચા થયેલી, કારણ કે મોટા મોટી સેલિબ્રિટી અમિતાભ સહિતના મોટા મોટા લોકો એમના લગ્ન સમારંભની અંદર આવેલા હતા. પણ થોડા સમય પહેલાં જ હમણાં અપર્ણા અને પ્રતિક યાદવના છૂટાછેડાની ચર્ચા પણ સોશિયલ મીડિયામાં બહુ થયેલી હતી અને લગભગ 9-10 દિવસ પછી બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું. હવે આજે પ્રતિક યાદવનું હમણાં હોસ્પિટલમાં એમને લખનૌની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા. એ પહેલાં જ એમનું મોત થઈ ગયું હતું. તો ડૉક્ટરોનું કહેવું એમ છે કે પ્રતિક યાદવનું મોત છે એ કાર્ડિયો રેસ્પિરેટરી કોલેપ્સથી થયું. મતલબ કે ફેફસાની નસોમાં લોહી છે એ ગંઠાઈ ગયું હતું. એટલે એકદમ શોર્ટ ભાષામાં કહીએ તો પ્રતિક યાદવનું કાર્ડિયાક એરેસ્ટને કારણે મોત થયું છે. પણ પ્રતિકનું આટલી નાની ઉંમરમાં મોત થવાને કારણે એક ચર્ચાનો વિષય તો બન્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.